મારી પાછળ જે ગાડીઓ જોઈ શકો છો તેમાંથી ઘણી ગાડી એક બે ગાડીઓ એવી છે કે જે અત્યારે હાલમાં ટેક્સી પાર્કિંગ તરફથી જઈ રહી છે। પેલી બાજુનો જે રોડ છે ત્યાં પણ ટેક્સીઓ ભરાય છે, પાર્સલ લઈ જવામાં આવે છે। ત્યારે સવાલ એ થાય છે કે એકચ્યુઅલી પહેલા તો અહીંયા ટેક્સી પાર્કિંગનું જે છે તે પરમિશન આ લોકો જોડે હોય છે કે નથી હોતી તે પણ એક સવાલ છે, કારણ કે ટ્રાફિકની જે સમસ્યા છે તે સાંજે પડતા બહુ જ ગંભીર થતી હોય છે। ત્યારે ટ્રાફિક ડીસીપીએ ઘણા નિયમો પણ અહીંયા પાળવાની કોશિશ કરી છે, પણ કાયદાનું ઉલ્લંઘન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતે દાદાગીરીઓ સામે આવી છે, દાદાગીરીથી આ લોકો જે ધંધા કરે છે, આ જે લોકો પાર્સલ લઈ જવાની અંદર પણ ધાક ધમકી આપીને લોકોનો જે રોજીરોટી છે, જે મહેનત કરીને જે કમાય છે, તે લોકોની અત્યારે હાલમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, કારણ કે જે રીતે અત્યારે હાલ જે ટ્રાન્સપોર્ટ અહીંયા જે લક્ઝરીઓ જાય છે તે અમુક પાર્સલો લઈ જતા નથી। શું કારણ છે તે તો ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ જ જાણતા હશે, પણ જે ટ્રાન્સપોર્ટ નથી લઈ જતા અને જે બીજા લોકો જે નાના વ્હીકલ જે અર્ટિગા છે, ઇકો છે, જે ટેક્સી પાસિંગ ગાડીઓ છે તે લોકો પાર્સલ લઈ જતા હોય છે। ત્યારે પાર્સલ લઈ જતી વખતે આ લોકોને ધાક ધમકી આપવામાં આવે છે કે પૈસાની માંગણી કરવામાં આવે છે કે જો તમારે પાર્સલ લઈ જવું હશે તો તમારે ભરણ કે પૈસા આપવા પડશે। તે કેટલું યોગ્ય છે? ત્યારે સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ હવે અને આરટીઓ આની ઉપર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું। નમસ્કાર, હું છું યશ, આપ જોઈ રહ્યા છો દિવ્ય સરદાર ન્યૂઝ। હું જ્યાં ઊભો છું ત્યાં અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે છે, CTM 4 રસ્તા કહેવાય છે। અહીંયાથી લાખો વાહનો અવર જવર કરતા હોય છે, એ ચાહે ટ્રાન્સપોર્ટના હોય કે લક્ઝરી બસો હોય કે ગવર્મેન્ટ લક્ઝરી બસો હોય। હવે સવાલ એ છે કે અત્યારે વારંવાર બરોડા એક્સપ્રેસ ચર્ચાનો વિષય બન્યો હોય છે, કારણ કે અહીંયા જે ટ્રાન્સપોર્ટો છે તે લોકોની દાદાગીરી સામે આવી છે, જે પાર્સલ લઈ જાય છે તે લોકોની દાદાગીરી સામે આવી છે। મારી સાથે જે વ્યક્તિઓ છે તે બે ભાઈ છે જે બોલી નથી શકતા, સાંભળી નથી શકતા। બે ભાઈઓ અહીંયા ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે, પણ અમુક લોકોના દ્વારા એમને ધાક ધમકી આપવામાં આવે છે કે અહીંયાથી પાર્સલ લઈ નહીં જવામાં આવે, કારણ કે જો લઈ જવામાં આવશે તો તેમને પૈસા આપવાના આવશે તેવી એમણે વાત કરી છે। અને એમનો જે ડ્રાઈવર હતો તેમને મારવામાં પણ આવ્યા હતા તેવું તેમનું કહેવું છે। ત્યારે સમગ્ર વિગત જાણીશું એમની સાથેથી, કારણ કે એમની સાથે એક વ્યક્તિ પણ એવા છે, કારણ કે જે ટ્રાન્સલેટ કરે છે, કારણ કે આ બે ભાઈઓ એવા છે કે જે બોલી નથી શકતા અને સાંભળી પણ નથી શકતા। આવો તેમને સાંભળીએ તે શું કહી રહ્યા છે। શું નામ છે આપનું? આમનું નામ ચિરાગભાઈ ડાબર છે। આમનું નામ। અચ્છા, શું ઘટના છે? શું ધંધો કરે છે આ લોકો? 13-14 વર્ષથી ગાડીઓ ચલાવે છે, બરોબર? અને અહીંયા પેલા ભરવાડો છે, એ ગાડીઓ ભરવા દેતા નથી, ના પાડે છે। અચ્છા, તેની ગાડીઓ ભરવાની? આ પેસેન્જરો અને પાર્સલોમાં એ લોકોની દાદાગીરી છે। અચ્છા, એમની પાસે, તમારી પાસે કેટલી ગાડીઓ છે? 2 ગાડીઓ છે। અચ્છા, માર્યા હતા? હા, અમને માર્યા હતા અને અમને ડ્રાઈવરોને માર્યા। કેટલા લોકો હતા? 3 જણા। પાંચ જણા। આ જે એમની સાથે છે બીજા ભાઈ એ કોણ છે? એ એમના નાના ભાઈ છે। એમના નાના ભાઈ છે? એમનું નામ મોહસિનભાઈ। મોહસિનભાઈ? હા ભાઈ, એવું જ કહી રહ્યા છે જે આ ભાઈ કહી રહ્યા છે। શું કહી રહ્યા છે? હા ભાઈ, એ જ કહી રહ્યા છે જે આ ભાઈ મોટા વાળા કહે છે, એ જ નાના વાળા કહી રહ્યા છે। ઓકે, એની ગાડીઓ ભરાવા નથી દેતા? હા। કેટલા સમયથી આ ગાડીઓ ભરાવા નથી દેતા? આ સમજો ને 6 મહિના જેવું થયું હશે આ લોકો જોડે। 6 મહિના જેવું? હા। એટલે બધા જોડે આવું કરે છે કે બધા જોડે? બધા જોડે આવું કરે છે। તો એ શું માંગ છે છેલ્લે? છેલ્લે માંગ એવું છે કે તમે અહીંયાથી કોઈ બી માણસ હોય તો ભલે લઈ જાઓ, કોઈ સામાન ચીજ વસ્તુઓ તમારે લઈ જવાની થતી નથી, આ એવું કહે છે। આ અંગે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ અમને ડ્રાઈવરને જ્યારે માર્યો હતો ત્યારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। અચ્છા, કોઈ એક્શન લેવાયા છે? એક્શન એટલે જે ફરિયાદી હતો એને લઈ ગયા હતા પોલીસ વાળા, પછી જામીન મુક્ત થઈ ગયો છે। વંશરાજભાઈ, કેટલા ટાઈમથી નોકરી કરો છો આપ અહીંયા? 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષ? અચ્છા, આ તમારી જે માલિક છે એમની ગાડી ચલાવો છો તમે? હા, અમારા માલિક છે। અચ્છા, કેટલા વર્ષથી ચલાવો છો? 3 વર્ષ। 3 વર્ષથી? અચ્છા, શું ઘટના ઘટી હતી આપની સાથે? સાહેબ, હું અહીંયા પાર્સલ લેવા ઊભો હતો, એક મારો ફ્રેન્ડ આવતો હતો, આ લોકો મને માર્યા।
કોણ લોકોએ? ભરવાડ લોકો અમને કીધું કે આ લોકો કહે છે કે અહીંયાથી પાર્સલ નહીં લેવાનું, મારે સિવાય બીજા કોઈ નહીં લેશે. અચ્છા, શેના પાર્સલ? કુરિયરના કે કુરિયરના? ઓકે. ખર્ચો નીકળી જાય. હું અહીંયાથી 100-200 પાર્સલ મળીએ તો મારો ખર્ચો નીકળી જાય, એટલે હું ડ્રાઈવર લોકો અહીંયા પાર્સલની રાહ જોઉં છું. તો આ લોકો કોઈને પાર્સલ નહીં લેવા. કેટલા લોકો છે? આ તો 8-10 જણા છે. 8-10 જણા છે. એક જણ આ મારવામાં 8-10 જણા આવી જાય, ભેગા થઈ જાય, પછી એક જણ પોલીસ સ્ટેશન જાવ તો એક જણના કેસ કરી દો, એક જણ અહીંયા હાજર થઈ જાય, બાકી બધા ફરે છે. ઓકે. અને જે પાર્સલ લઈ જાય છે એ લીગલી છે કે નહીં સાહેબ, અનલીગલી. ઇનલીગલી છે? હું બી અનલીગલી લઈ જાઉં, પણ મારી ગાડી છે તો સારી રીતે જતો રહે પાર્સલ. ઓકે. અને એ લોકો કેટલા લોકો પાર્સલમાં કામ કરે છે અત્યારે હાલમાં? એ લોકોની ઓફિસ કઈ જગ્યાએ છે? 5 જણા છે. ત્યાં આગળ ઓફિસ છે, એટલે સામે. એક્સપ્રેસ હાઈવે ઉપર જ? હા. ઓકે. નામ ખબર છે એમનું કોઈ? નહીં સાહેબ, ભરવાડ. ભરવાડ છે. ઓકે. શું માંગ છે? આ લોકો કહે છે કે નહીં, પાર્સલ મને આપો, હું તમને આપું. અડધા પૈસા મને આપો, અડધા તમે આપો. એટલે ધાક ધમકીથી પાર્સલ માંગે છે? हाँ धमकी. ओके. नहीं तो तुमने पग तोड़ी नाकूँ. बीजी बार एक बार मारा है मेरे को, बाल बाल खींच जाते हैं. दूसरी बार बोले बार दिखाना है इनकी गाड़ी चलाते हुए घोड़ों की, तो बोले तेरे को बहुत मारूंगा और पैर वैर सब तोड़ डालूंगा. ऐसा बोला. एक मिनट. 3 लोग मारने आए थे मेरे को. अब एक लोगों का नाम मालूम था, खाली 2 लोगों का नाम ही नहीं मालूम था. अच्छा. नाम बताना ना खबर હોય ને. અચ્છા, આપની ઉપર જ્યારે મારવામાં આવ્યો કેટલો સમય થયો? એ વાતને કેટલો સમય થયો? 10 તારીખે. 10 તારીખ. એટલે હમણાંની 10 તારીખ ગઈ? હા, ગઈ. ઓકે. આ અંગે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે? આની પહેલાં હું 4 મહિના પહેલાં મેં ગાડી કરી હતી, તો હું ફરિયાદ નોંધાવી હતી. કયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી? રામોલમાં. એ લોકોએ કોઈ એક્શન લીધા? ત્યારે નહીં લીધો, અત્યારે તો લીધો. અત્યારે એક અરજી બીજી વાર હું ગયો ને કેસ કરવા, તો અમને લખ્યું એક માણસના અંદર કર્યો. दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर.